પ્રણામ. સુવિચારોની સરિતા 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ. સરિતામાં સરકતા સરકતા આજે આપણે જીવનની અનામત એના સુવિચારો તરફ આગળ વધી રહ્યા છીએ. અનામત એ ખૂબ જ અનામત શબ્દ છે, અનમોલ છે, માણસની ઇન્ટિગ્રિટી સાથે સંકળાયેલો છે. પણ જીવનની અનામત એટલે શું? મને સહજ વિચાર આવ્યો. જીવન એ પરમાત્માએ આપેલી મોટી બક્ષિસ છે. બક્ષિસ કરતા એ અનામત વધારે છે. કોઈકની અનામત આપણી પાસે હોય તો એને આપણી પોતાની વસ્તુ કરતા પણ વધારે સાચવવી પડે છે. તો આ જીવન કુદરતની જો અનામત હોય તો આપણે એને કેટલું સાચવવું જોઈએ. બસ એવી જ કંઈક વાતો લઈને આવ્યો છું. એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું, સાહેબ, જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો. ભૂલ કરવા માટે કોઈ પણ સમયે સારો નથી, પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી. એણે FIR નોંધાવી, ઈશ્વર ગુમ થયો છે. ઉપરથી મેસેજ આવ્યો, ઝૂમ કર, તારી જાતને, તારામાં જ જડી આવશે. ઈશ્વર એ જ્યારે અનામત આપી છે ને આપણને, ત્યારે એને સાચવવા પોતે પણ હાજર છે. ફક્ત એટલો જ છે કે ઈશ્વરને ક્યાંક બાજુ પર મૂકીને આપણે અહીંયા ત્યાં ભટકીએ છીએ અને પછી કહીએ છીએ કે ઈશ્વર ગુમ થઈ ગયા છે. સંબંધોમાં સમજદાર બનવું, વફાદાર બનવું, અસરદાર બનવું, પણ દુકાનદાર ક્યારેય ના બનવું. સુખનો આધાર એટલું દોડી શકો છો એના પર નહીં, પણ એટલું છોડી શકો છો એના પર છે. ચર્ચા એટલે વિચારોની આપ-લે, ને દલીલ એટલે અહમની આપ-લે. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, આ 3 વસ્તુ જો આવડી જાય તો જિંદગીમાં ક્યારેય લટકવું નહીં પડે. કોઈકે પ્રશ્ન પૂછો કે ડિલીટ જેટલું ફાસ્ટ થાય છે તેટલું ફાસ્ટ ડાઉનલોડ કેમ નહીં થતું હોય? એનો કોઈએ સરસ જવાબ આપ્યો છે, સર્જનમાં સમય લાગે, વિસર્જનમાં નહીં. છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા અને હોઈએ એના કરતા વધુ સુખી હોવાની અનુભૂતિ એટલે જ સ્વભાવનું મેનેજમેન્ટ. મંદિરની બહાર સરસ વાક્ય લખ્યું હતું, પાપ કરતા થાકી ગયા હોય તો અંદર આવો, હું માફ કરતા થાક્યો નથી. ભૂલ એનાથી જ થાય છે જે સારા કામ કરે છે, બાકી કામ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધતા હોય છે. દરેકને ગમવું ક્યાં જરૂરી છે? મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે. જિંદગી પણ કેવી અજીબ છે. ખુશ રહીએ તો લોકો બળે છે ને ઉદાસ રહીએ તો લોકો પ્રશ્ન પૂછે છે. કોઈ પણ વ્યક્તિની કિંમત તમારા જીવનમાં કેટલી છે એ જાણવું હોય તો એ વ્યક્તિને ભૂલવાનો પ્રયત્ન કરી જુઓ. એ વ્યક્તિની શું કિંમત છે એ સમજાઈ જશે. બસ આજે આપણે એ કોશિશ કરીએ
જે વ્યક્તિઓ આપણા જીવનમાં છે કેટલી કિંમતી છે, ચાલો એમને ભૂલવાનો પ્રયત્ન કરીએ. એમના સદગુણોની સુવાસ આપણને ખેંચી જશે. આ જિંદગીને અનામત કરી લઈએ. ઈશ્વરની અનામતને ઈશ્વરને જ સમય આવે સોંપી દઈએ. આપનો દિન શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.